બ્રેક બાદ વાત કરી બનાસકાંઠાના ધાનેરાના સામરવાડમાં લોકોએ સરેઆમ દારૂની ઉઘાડી લૂંટ ચલાવી. દારૂ ભરેલ કન્ટેનર પલટી ખાતા ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને દારૂની બોટલો ઘર ભેગી કરવામાં લાગી ગયા હતા. સામરવાડા ગામ નજીક કન્ટેનર પલટી ખાઈ ગયું હતું ત્યારે રસ્તા પર સરેઆમ દારૂની ઉઘાડી લૂંટના દ્રશ્યો જોવા મળ્યા. ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ પોલીસની ઢીલી નીતિના કારણે રાજ્યમાં સતત દારૂની હેરાફેરી થતી રહે છે. બુટલેગરો બેફામ દારૂનો વેપલો ચલાવતી ઘટનાઓ વારંવાર સામે પણ આવતી રહે છે, ત્યારે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. બનાસકાંઠાના કાંકરેજમાં તેરવાડા ગામે દારૂ લઈ જતી કારને ગ્રામજનો દ્વારા અટકાવાઈ હતી અને 2 લાખ જેટલો દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ગુસ્સે થયેલા ગ્રામજનોએ કાર પર તોડફોડ કરીને બોટલોનો નાશ કર્યો હતો. થરા પોલીસે ₹8500નો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસના સખત બંદોબસ્ત વચ્ચે પણ બુટલેગરોએ દારૂની કાર લઈને રાજ્યમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું પોલીસની રહેમનજર નીચે આ દારૂની હેરાફેરી ચાલે છે? કેમ દારૂબંધીનું સખ્તાઈથી પાલન નથી થતું? આ સવાલ નિરંતર રહેતા હવે ગ્રામજનોએ જ રોષે ભરાઈને દારૂના જથ્થાનો નાશ કર્યો.